बंसी विभूषितकरा नवनीरराभा पीताम्बरा अरुणबिम्बफलाधर पूर्णेन्दुसुन्दरमुखा अरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने वैनिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितां सुरनरोत्तमैर्मुदा धर्मनन्दना विचिन्तये। ॐ नमो अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। बोलो श्री सहजानंद स्वामी महाराज की जय। श्री गोपीनाथ जी महाराज की जय। श्री लक्ष्मी नारायण देव की जय। श्री नर नारायण देव की जय। श्री राधा रमण देव की जय। श्री मदन मोहन जी महाराज की जय। श्री नारायण मुनि देव की जय। श्री विघ्न विनायक देव की जय। श्री कष्टभंजन देव की जय। श्रूयतां देव देवेश स्वामिनारायण प्रभो। श्रूयतां देव देवेश स्वामिनारायण प्रभो। श्रूयतां देव देवेश
इष्टदेव भगवान श्री स्वामीनारायण गढ़पुर पट्टी गोपीनाथ जी महाराज तेमज सूरत श्री नारायण मुनि देवी पूर्ण कृपाथी आज આપણે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના 6મ દિવસમાં પ્રવેશ કરી રહ્યા છીએ। पवित्र गंगाना किनारे सुखदेवजी महाराज परीक्षित महाराज ने भगवान बाल कृष्ण ना एक एक चरित्र की कथा संभळावी रह्या छे। भगवान बालकृष्ण अनेक प्रकारना बाल चरित्र करी अने आखा गोकुलवासीओने
અનેક પ્રકારે આનંદ આનંદ ઉપજાવી રહ્યા છે. ભગવાને ગોકુળમાં અનેક લીલા કરી, પણ ગોકુળમાં વારંવાર ઉપદ્રવ થતો એટલે ગોકુળવાસીઓએ વિચાર કર્યો કે આપણે થોડોક ટાઈમ ગોકુળ છોડી અને વૃંદાવન જતા રહીએ. ભગવાન સ્વામિનારાયણ એવું કહે કે જ્યાં રહેવાથી આપણને દુઃખ થતું હોય, આપણી સંપત્તિને હાનિ થતી હોય, તો એ સ્થાનને છોડી અને અન્ય સ્થાનમાં નિવાસ કરવો જોઈએ. ભગવાન બાલકૃષ્ણ, બાલગોપાલ બધા જ અને તમામ ગોકુળવાસીઓ ગોકુળ છોડી અને વૃંદાવનમાં રહેવા લાગ્યા. વૃંદાવનમાં રહેતા ભગવાન એક દિવસ ગોપીઓને કહે છે, કરે ગોપીઓ, તમે રોજ મારા માટે આટલી બધી આતુર થાવ છો, અને ગોપીઓ રોજ કાત્યાયની દેવીનું વ્રત કરતી. એટલે એક દિવસ ભગવાને કીધું કે તમે આ શું કામ કરો છો? ગોપીઓ કે કાના, અમે જે વ્રત કરીએ છીએ એનો માત્ર ને માત્ર એક જ ભાવ ને એક જ હેતુ છે કે કાનો અમારો પતિ બને. નાની નાની બાલિકાઓ એવું સરસ વ્રત કરતી એટલે ભગવાન એટલા રાજી થયા. ભગવાને આ સંકલ્પને યાદ રાખ્યો અને એક દિવસ ભગવાન વેણુનાદ કરી રહ્યા હતા ને એમાં અચાનક ભગવાને વૃંદાવનમાં દૂર જઈ અને બંસીનો નાદ કર્યો. પણ એવો નાદ કર્યો ને કે જે ગોપી સાંભળે ને એ ગોપીને એમ થાય કે ભગવાન મારું નામ લઈને મને જ બોલાવે છે. એટલે આખા વૃંદાવનમાં જેટલી ગોપીઓ હતી ને બધી જ ગોપીઓ ઘર કામ છોડી અને જ્યાં હતી, જે સ્થિતિમાં હતી ત્યાંથી દોડતી દોડતી ભગવાન કૃષ્ણની પાસે આવી ઊભી રહી. ભાગવતજીમાં એવી કથા આવે છે કે જે ગોપીને ઘરેથી જવા ન દીધી ને એ ગોપી દેહ છોડી અને પ્રાણથી પ્રભુની પાસે પહોંચી ગઈ. ભગવાનમાં પ્રેમ જ્યારે પૂર્ણપણે સ્થિર થાય ને ત્યારે એ પ્રાણ એના પરમાત્માની પાસે પહોંચી જતા હોય છે. આજે વૃંદાવનમાં ગોપીઓને બધાને ભગવાને એવા ભાવથી બોલાવ્યા ને એટલે બધી જ ગોપીઓ ભગવાનની પાસે દોડતી દોડતી રાતના બરોબર શરદ પૂર્ણિમાની રાત હતી અને 12 વાગે પ્રભુની પાસે આવી. ભગવાન કૃષ્ણ કે રે ગોપીઓ, તમે આવી, બહુ સારું થયું, હું તમારું સ્વાગત કરું. તો ગોપીઓ એટલી રાજી થઈ કે ઓહો, ભગવાને અમારું સ્વાગત કર્યું, ભગવાન અમને કેટલો પ્રેમ કરે છે. પણ ભગવાનને પોતાના ભક્તની પરીક્ષા કરવાનો બહુ આગ્રહ. ભગવાને બીજી ક્ષણે પ્રશ્ન ફેરવી નાખ્યો. ભગવાન કે અરે ગોપીઓ, અત્યારે અડધી રાતે તમે અહીંયા વૃંદાવનમાં આવી, તો તમારે વૃંદાવનમાં કઈ એવું ગોકુળમાં આફત આવી પડી છે કે તમારે અચાનક છોડીને બધું તમારે અહીંયા અડધી રાતે મારી પાસે આવવું પડ્યું? અને ભગવાન કે ગોપી, તમે તો પરણિત છો, તમારો પતિ ઘરે છે અને તમે રાત્રે પતિને છોડીને આમ જંગલમાં આવો એ તમને સારું ન લાગે? ગોપીઓ તો એટલી બધી મૂંઝાઈ ગઈ. અરે 2 મિનિટ પહેલા તો એમ કાનો કહેતો તો તમારું સ્વાગત છે, બોલો તમારી હું શું સેવા કરું? અને ઘડીકમાં કાનો ફરી ગયો અને અમને એમ કે છે તમે અચાનક આમ આવ્યું, તમારે હવાય નહીં, તમને શરમ હોવી જોઈએ, લાજ હોવી. અને સ્ત્રી છે ને એ તો મર્યાદાનું આભૂષણ લઈને ફરતી હોય, એનામાં મર્યાદા પૂર્ણ હોવી જોઈએ. અડધી રાતે સ્ત્રી બારી નીકળે સારી ના લાગે. ગોપીઓ એટલી બધી ભોથી પડી ને એને એમ થયું હવે શું કેવું? ભગવાન કે જો કદાચ તમે આવ્યું તો હવે મારામાં પ્રેમ હશે તો દર્શન થઈ ગયા ને, હવે તમારે જતું રહેવું જોઈએ.
અને તમારા પતિ, તમારા બાળકો, તમારા સાસુ સસરા, તમારો પરિવાર એ તમારી ઘેરે રાહ જોતા હોય અને અડધી રાતે તમે મૂકીને આવતા રહ્યો, આ સારું ન લાગે? ગોપીઓથી હવે સહન ન થયું ને એટલે ભગવાનને કહેશે, કાના તું અમને એમ કહેશે કે તમે પતિવ્રતા નારી છો, તમારો પતિ ઘરે છે તો તમારે છોડીને આવવું ન જોઈએ. અમે એક તને વાત કહીએ? ભગવાન કે કહો, શું વાત કહેવા માંગો છો? ત્યારે પ્રભાવતી નામની ગોપી આવીને કે કાના, કોઈ પતિવ્રતા નારી હોય અને એનો પતિ પરદેશ જવાનો હોય, એને રોજે એવું નિયમ હોય કે પોતાના પતિને જમાડીને પછી જમવાનું. પણ કાના, પતિ પરદેશ જવાનો હોય તો શું કરવાનું? ભગવાન કે તો એનો ફોટો રાખવો જોઈએ અને એને ફોટાને ધરાવીને પછી જમવું જોઈએ. તો માધવી આવીને કે માધવી કે કાના, તું કે છો એ વાત બધી બરાબર, સાચી વાત છે. કદાચ પતિ હાજરમાં ન હોય તો એના ફોટાને જમાડી ધરાવી પછી જમવું જોઈએ. પણ માન કે એવું બન્યું, એક દિવસ એ થાળ બરાબર સરસ મજાનો તૈયાર થઈ ગયો અને એ પોતાના પતિના ફોટાને ધરાવવા માટે તૈયાર થઈ અને ત્યાં એનો પતિ આવ્યો તો શું કરવાનું? ફોટાને જમાડવાનો? કાનો કે ના, એ તો પછી જે આવ્યા હોય મૂર્તિમાન એને જ ખવડાવે ને. પછી એમ થોડું કહેવાય તમે કોઈક બીજા છો, અમે ફોટાને ધરાવીને જમી લઈએ છીએ, એવું થોડું કરાય? ત્યારે બધી જ ગોપીઓ એક સાથે બોલી, કાના તો હવે તું સાંભળી લે, અમારો સાચો પતિ જે છે ને, અમારો આત્માનો પતિ, અમારો જીવનો પતિ જે છે ને, એ તો તું છે. આ લોકના જે પતિ છે ને, એ તો અમારા ફોટા જેવા પતિ, આ દેહના પતિ છે. આ દેહ જ્યારે નાશ થશે, આ દેહ છોડીને આત્મા ચાલ્યો જશે, ત્યારે એ પતિ અમારી સામે રહેશે, પણ એ શું કરી શકવાના છે? ગોપીઓ કે કાના, તને હવે જે લાગે ને તે તારે કરવું હોય ને કર, પણ અમારો દિલનો પતિ, અમારો આત્માનો પતિ તો તું છે. જ્યારથી કાના તું મળ્યો ને ત્યારથી અમે તને દિલથી ને જીવથી પતિ માની તારી ભક્તિ કરીએ છીએ. ભગવાને ગોપીઓની પરીક્ષા કરી હતી ને, એ પરીક્ષામાં ગોપીઓ પાસ થઈ ગઈ. ભગવાન કે ઓહો ગોપીઓ, તમને મારા પ્રત્યે આટલો પ્રેમ છે ને, તો આજ હું તમારી પર એટલો રાજી થયો છું કે તમારે જે જોઈએ ને એ હું આજ તમને આપીશ. બોલો તમારે શું જોઈએ? ગોપીઓ કે કાના, અમારી કોઈ ઈચ્છા નથી, બસ એક જ ઈચ્છા છે કે તું અમારી સાથે રાસ રમે. ભગવાન કે ઓહો, તમારે રાસ રમવો છે ને, ચાલો બધા તૈયાર થઈ જાઓ. અને શરદ પૂર્ણિમાની રાત્રિ હતી. ભગવાને ગોપીઓને સુખ આપવા માટે એ શરદ પૂર્ણિમાની એક રાતને 6 મહિનાની રાત્રિ બનાવી. ભગવાન કે બધા રાસમાં ગોઠવાઈ જાઓ. અને બધી જ ગોપીઓ રાસમાં ગોઠવાઈ ગઈ. ધીમે ધીમે રાસ ચાલુ થયો, પણ રાસ એટલો મધુર થયો ને કે આકાશમાં દેવતાઓ એ રાસના દર્શન કરવા માટે આવ્યા. અને ગોપીઓ તો ભગવાનના સ્વરૂપમાં એવા મન સ્થિર કરી અને ભગવાનની સાથે રાસ રમતી હતી ને રાસ ખરેખર નો જામ્યો. ભગવાન પતિ પુરુષોત્તમ નારાયણ રાસની ઠેસ લઈને ત્યાં તો એ ઠેસના રમકારા આખા ત્રિલોકીમાં વાગે. અને આ જ દ્રશ્ય દેવતાઓએ જોયું. ત્યાં તો દેવતાઓ જોર જોરથી જયનાદ કરવા લાગ્યા. જય હો ગોપીઓ, તમારો જય હો. આવો જ્યાં જય જયકાર થયો ને ત્યાં તો ગોપીઓના મન ભગવાન માંથી છટકીને જયકારમાં ઊંચે નજર કરીને ત્યાં તો દેવતાઓ ગોપીઓનો જય જયકાર કરે ને વખાણ કરે. ઓહો ગોપીઓ, તમારા શું ભાગ્ય છે કે ભગવાન તમારી સાથે રાસ રમે છે. અને ગોપીઓને એમ છું, ઓહો, જે લાભ દેવતાઓને ન મળે ને એ લાભ આજ ભગવાન અમને આપી રહ્યા છે. અમારા કેવા મોટા ભાગ્ય છે અને અમારું કેટલું મોટું સ્થાન છે. ભગવાને વિચાર કર્યો કે ગોપીઓનું મન મારામાંથી છટકી અને વખાણમાં ગયું છે. હવે આ રાસમાં મજા ન આવે એટલે ભગવાને રાસ બંધ કર્યો. ગોપીઓ કે કાના, રાસ કેમ બંધ કર્યો? ભગવાન કે જો બે વાત સાચે ન થાય. સેવડી ચણા કોઈની સાથે ખવાય
તમારા સુરતમાં ખવાતા હોય તો ખબર નહીં. ગોપીઓ કે કાના કેમ શું થયું? ભગવાન કે તમારું મન મારામાંથી છટકી અને જો વાહ વાહ ને વખાણમાં જાય ને તો મારું ત્યાં સ્થાન ન હોય. માટે જ્યાં સુધી તમારું મન મારી મૂર્તિમાં રહેશે ને ત્યાં સુધી તમને મારા હારે સુખ આવશે. ભગવાનને કે પ્રભુ હવે મારી ભૂલ થઈ ગઈ. પણ કાનાને કે કાના આ તો કેવું થયું તને ખબર કે તું એક અને અમે બધી અનેક, એટલે રાસમાં થોડી ગડબડ થઈ જાય. ભગવાન કે તો હવે શું કરવું? ગોપીઓ કે કાના એક કામ કર, અમે જેટલી ગોપીઓ છીએ ને એટલા રૂપે તું થા બસ. પછી જો રાસ રમીએ ને તો તારામાંથી મન છટકીને અમારું ક્યાંય જાય જ નહીં. ભગવાન કે સારું ચાલો, તમારી એવી ઈચ્છા હોય ને તો એવી રીતે આપણે રાસ રમીએ. ભગવાન જેટલી ગોપીઓ હતા ને એટલા રૂપ થયા અને ભગવાન એક ગોપી અને એક કાન રૂપે રાસ રમવા માટે તૈયાર થયા. અને રાસ વળી પાછો ખરેખરનો જાય ત્યાં તો જોડીનો રાસ ને એવો રાસ થયો ને કે એ વખતે નારદજી આવ્યા. નારદજીએ જોયું કે એને એમ થયું ઓહો આટલો સરસ રાસ અને ભગવાન આ ગોપીઓની સાથે એક ગોપીની એક કાન, એક ગોપીની એક કાન, કેવા સરસ રાસ રમી રહ્યા છે. નારદજી કે આખી જિંદગી તંબુરાના તાર ખેંચી ખેંચી તૂટી ગયો પણ કોઈ દી આવો લાભ તો ન મળ્યો. નારદજીને મનમાં એટલી બધી ઈચ્છા થઈ કે ગમે એમ થાય તો આ તો રાસમાં પ્રવેશ કરવો છે. પણ હવે નારદજી તો પુરુષ હતા, અહીંયા તો માત્ર ખાલી ભગવાન એક જ પુરુષ હતા અને બાકી તમામ ગોપીઓ સ્ત્રી હતી, એટલે રાસમાં પુરુષને એન્ટ્રી નહોતી. નારદજી ઘણીવાર વિચાર કરતા થયા કે આમ સીધી રીતે જઈશું તો કઈ રાસમાં પ્રવેશ નહીં મળે. પણ નારદજીના ગુરુ રાધાજી હતા. રાધાજીને બોલાવીને કીધું કે મારે આ રાસમાં પ્રવેશ કરવો છે, તમે મને કઈક રસ્તો બતાવો. રાધાજી કે અરે નારદ, આ તો સ્ત્રીઓનો રાસ છે, આમાં કઈ તમને પ્રવેશ ન પડે. નારદજી કે હવે તમને જેમ કહો ને એમ કરવા તૈયાર છું અને તમારા માટે મારે બધું જ આજ કુરબાન કરવું, પણ મને રાસ રમવા મળે ને એવી કૃપા કરો. રાધાજી કે નારદ, તારે એટલી બધી રાસ લેવાની ઈચ્છા છે ને તો નારદ માંથી નારદી બનવું પડે. નારદજી કે જેમ કે એમ કરવા તૈયાર થાવ, પણ તમે મને રાસ રમવા માટે કઈક ઉપાય બતાવો. પછી રાધાજીએ એક સ્ત્રીના કપડા લઈ આવી નારદજીને આપ્યા અને કીધું લ્યો હવે આ પહેરો અને પછી તમે અંદર રાસમાં પ્રવેશ કરો. નારદજી હાથમાં ચણિયો લઈને જોવે, ઓહો કોઈ દી હામો મળે ધાર્યો નથી અને કોઈ દી જોયો નથી, હવે આને પહેરવો કેમ? પછી ચણિયો લઈને સીધો ડોકે બાંધ્યો. રાધાજી સામે ઉભા ઉભા હશે. રાધાજી કે આમ ન હોય, પોતે નીચે પિતાંબર પહેરું, પિતાંબર ની ઉપર પછી ચણિયો પહેરીને કીધું હવે આમ કરો અને પછી માથે ચૂંદડી ઓઢો. હવે ચૂંદડી છેડો કોઈ દી ખોશો ન હોય, ફસકાય શું આવડે? નારદજી માથે જેમ આવડે એમ ચૂંદડી ઓઢી અને રાસમાં ગયા. પણ અહીંયા તો જોડિયો રાસ હતો, નારદજી એકલા હતા. હવે કોની હારે જોડમાં થાય? નારદજી એવા ગડબડે ચડ્યા ને આખો રાસ ડોળાઈ ગયો. ગોપીઓ વળી વિચાર ચડે કે આ રાસમાં કેટલી સરસ મજા આવતી હતી ને આટલી બધી ગડબડ કેમ થઈ? ભગવાન કે આમાં કઈ મજા આવતી નથી, રાસ બંધ રાખો. આવું તે તમે કેમ કરો છો? ગોપીઓ કે કાના અમે નથી કરતા, પણ આ નવી ગોપી કોક આવી છે ને એને બરાબર આવડતું નથી અને એને રાસ બગાડ્યો. ભગવાને જોયું ત્યાં તો નારદ, ભગવાન નારદ ની પાછળ પડ્યા. નારદજી કે અરે નારદ, આ તો ગોપીઓને રમવા માટે મેં આ રાસલીલા કરી હતી, આમાં તું ક્યાં આવ્યો? નારદજી ને એમ થયું કે હવે ભગવાન જો પુરાણી થાય ને તો ગાય બાજી બગડી જાય. નારદજી ભાગ્યા. પછી ગોપીઓએ કીધું કાના હવે ફરીને રાસ ચાલુ કરી. ભગવાન કે સારું ચાલો, હવે ફરીને રાસ ચાલુ. અને ફરીને જ્યાં રાસ ચાલુ કર્યો ત્યાં તો ગોપીઓના મનમાં એમ થયું ઓહો ભગવાન અમે જેમ કહીએ ને એમ કરવા તૈયાર છે. ભગવાન અમારે આધીન થાય અને અમને રાજી કરવા માટે ભગવાન કેટલી તૈયારી કરે છે અને કેવા કૈયાગ્રા થઈ અને અમારું બધું જ પાલન કરે છે. વળી ગોપીઓના મનમાં સેજ અભિમાન આવ્યું ને. ભગવાને વિચાર કર્યો કે જેને અભિમાન આવે ને ઈ મારી પાસે પોસાય નહીં.
અભિમાન વાળી વ્યક્તિ મને મીઠોય ગમે નહીં. પછી એને ગમે એનું અભિમાન હોય, રૂપનું હોય, સંપત્તિનું હોય, ગુણનું હોય, જ્ઞાનનું હોય, અભિમાન પોસાય નહીં. ભગવાન સ્વામિનારાયણ કે ભક્તિ કરતા હોય, ભક્તિનું અભિમાન હોય ને તો એને એક ટકોય ફળ મળે નહીં. જે કરે એ નિર્માણી થઈ, દાસના દાસ થઈ, ભગવાનની આગળ એકદમ ગરીબ થઈને કરે ને તો ભગવાન એના તમામ સત્કર્મો સ્વીકારવા તૈયાર થાય. અને આજ ગોપીઓને અભિમાન આવ્યું ને એટલે ભગવાને વિચાર કર્યો કે હવે આ રાસમાં મજા નહીં આવે. ભગવાન અચાનક રાસમાંથી અદૃશ્ય થઈ ગયા. ગોપીઓ એકાબીજી આટા મારે, ભગવાન ક્યાં, ભગવાન ક્યાં, ભગવાન ક્યાં, ભગવાન કઈ મળે નહીં. બધી ગોપીઓ એટલી બધી ભગવાનના વિરહમાં વ્યાકુળ થઈ કરે, પ્રભુ આપણને છોડીને જતા રહ્યા. અને હવે ગોપીઓને ભાન થયું કરે આ તો આપણને અભિમાન આવ્યું ને એટલે ભગવાન આપણને છોડીને જતા રહ્યા. અને હવે ગોપીઓ ભગવાનના વિરહમાં ભગવાનની સ્તુતિ કરે છે કે હે પ્રભુ, જયતિ તે દિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શાશ્વતત્રવી દૈત દ્રશ્યતા ગોપીઓ ભગવાનની સ્તુતિ કરી પ્રાર્થના કરે કે હે પ્રભુ, તમે અમને કેવા કેવા સુખ આપ્યા, કેવા કેવા લાડ લડાવ્યા. અને પ્રભુ તમે આવ્યા ને ત્યારથી આખું ગોકુળ તો જાણે લક્ષ્મીને રમવાનું ક્રીડાંગણ બની ગયું હોય ને એટલું તમે અમને સુખ આપ્યું. ને આજ પ્રભુ અચાનક છોડી તમને જતા રહ્યા. ગોપીઓ વિરહમાં ભગવાનને ચારે બાજુ ગોતવા માટે દોડા દોડ કરે છે. પ્રભુ ક્યાંય મળતા નથી. એમાં બધી જ ગોપીઓને ખબર પડી કે ભગવાન એકલા નહીં પણ ભગવાન એક ગોપીને સાથે લઈને ગયા છે અને એ હતા રાધાજી. ભગવાન ધીમે ધીમે રાધાજીને લઈ અને આગળ ચાલતા ચાલતા થોડાક દૂર ગયા ને ત્યાં તો રાધાજીને અભિમાન આવ્યું. રાધાજીને એમ થયું બહુ કે ભગવાન બધી જ ગોપીઓને છોડી અને મને એકને સાથે લઈને આવ્યા છે. ભગવાન મને કેટલો પ્રેમ કરે છે. ભગવાન વિચાર કરે કે રાધાજીને રોગ લાગુ પડ્યો, હવે એની કઈક દવા કરવી જ પડશે. થોડાક આગળ આવ્યા એટલે રાધાજી કે અરે કાના, આપણે કેટલેક દૂર જઈશું. ભગવાન કે બહુ દૂર નથી, હવે થોડુંક જ આપણે દૂર જવાનું. રાધા કે હું હાવ થાકી ગઈ છું, હવે મારાથી એક ડગલું ચલાય એમ નથી. ભગવાન કે ઓ રાધાજી, તમે થાકી ગયા હોય ને હવે તમે એક કામ કરો. ભગવાનની ઉંમર નાની હતી અને રાધાજીની ઉંમર મોટી હતી. ભગવાન કે જો રાધા, હું તમને તેડી લઉં પણ તમે મોટા છો, તમે એક કામ કરો, તમે આ ઝાડની ડાળી ઉપર ચડી જાઓ ને તો હું ડાળની નીચે ઉભો રહું ને એટલે તમે સીધા મારા ખભા ઉપર બેસી જાજો. એટલે આપણે ચાલતા ચાલતા અહીંયાથી દૂર જતા રહેશું. રાધાજી કે સારું. રાધાજી સીધા ડાળ ઉપર ચડી અને નીચે લટકવા માટે તૈયાર થયા અને ભગવાન નીચે ઉભા. ભગવાન કે જો બરાબર મારા ખભા ઉપર બેસજો. રાધાજી કે હા કાના, તું બરાબર ઉભો રહે તો હું બરાબર તારા ખભા ઉપર બેસી જાઉં. અને જ્યાં રાધાજી ખભા ઉપર બેસવા માટે તૈયારી કરે ને ત્યાં ભગવાન અદૃશ્ય થઈ ગયા. રાધાજી તો ઘડિયાળના લોલક કાંટાની જેમ લટકતા જ રહી ગયા. અને ત્યાં બધી ગોપીઓ પહોંચી. ગોપીઓ જોયું કહો આ તો રાધાજી લટકે છે. રાધાજી કે પેલા મને નીચે ઉતારો. રાધાજી નીચે ઉતારીને કીધું કે રાધા, ભગવાન ક્યાં છે? રાધાજી કે તમને જે તકલીફ થઈ હતી ને એની એ તકલીફ મને થઈ એટલે ભગવાન મને છોડીને જતા રહ્યા. પછી ગોપીઓએ ભગવાનને પ્રાર્થના કરી છે કે હે પ્રભુ, નાથ મેરા કેમ થયા જીરે, નાથ મેરા કેમ થયા જીરે, ગુણ સાગર શ્યામ રે, નાથ મેરા કેમ થયા જીરે. અમને
પ્રાર્થના કરી કે પ્રભુ તમે કેવું સુખ આપ્યું અને હવે પ્રભુ તમે દુઃખ આપી રહ્યા છો, માટે હવે કૃપા કરો અને અમને દર્શન જો. ભગવાને ગોપીઓની પ્રાર્થના સાંભળી પ્રગટ થયા અને દર્શન લીધા અને કીધું બોલો ગોપીઓ શું તમારી ઈચ્છા છે? ગોપીઓ કે કાના બસ અમારી એક જ ઈચ્છા છે કે તું અમને રાસ રમાડે. ભગવાન કે જો ગોપીઓ રાસમાં વારે વારે વિઘ્ન આવે છે ને રાસમાં કઈ મજા આવતી નથી. ગોપીઓ કે કાના હવે અમને એવી જગ્યાએ રાસ રમાડે કે જ્યાં અમે કોઈને જોઈ ન શકીએ ને કોઈ અમને જોઈ ન શકીએ, એટલે કોઈની વિઘ્ન ન આવે. ભગવાન કે સારું ચાલો, એવી રીતે જો રાસ રમવા હોય ને તો યમુનાના ધરામાં રાસ રમવો પડે તો કોઈ આપણને જોઈ ન શકે અને આપણે કોઈ ન જોઈ શકીએ. અને ભગવાન યમુનાના ધરામાં રાસ રમવા માટે તૈયાર થયા. ત્યાં પરીક્ષિત મહારાજે પ્રશ્ન કર્યો ગુરુદેવ કે ભગવાન તો જ્યારે જ્યારે ધર્મનું નુકસાન થાય, અધર્મની વૃદ્ધિ થાય ત્યારે ભગવાન ધર્મનું સ્થાપન કરવા માટે પૃથ્વી પર આવતા હોય તો ભગવાને અધર્મનું આચરણ કેમ કર્યું કે પર સ્ત્રી સાથે ભગવાન પોતે રાસ રમવા તૈયાર થયા? સુખદેવજી મહારાજ કે પરીક્ષિત મેં તને કીધું ને કે ભગવાન સદાયને માટે નિર્લેપ ને નિર્વિકારી છે. ભગવાનના ચરિત્રમાં ક્યારેય શંકા કરાય નહીં. આજ તને શંકા આવી છે ને એટલે ભગવાને સુખદેવજી મહારાજે રાસલીલાની કથા અધૂરી રાખી અને આગળની કથાનો પ્રારંભ કરાવ્યો છે. સુખદેવજી મહારાજ કે છે પરીક્ષિત ભગવાન ધીમે ધીમે ગોકુળમાં અને વૃંદાવનમાં બાલ ચરિત્રો કરી અનેક પ્રકારે તમામ ભક્તોને અને ગોપ બાળકોને આનંદ આપી રહ્યા છે. એમાં એક દિવસ નારદજીને વિચાર થયો કરે ભગવાન 11 વર્ષથી પૃથ્વી પર આવ્યા છે તોય હજી એના માતા પિતા કારાગૃહમાં કેદ છે. નારદજીએ સીધા જ કંસના દરબારમાં આવી અને ઉદાસ ચહેરે આસને બેસી ગયા. કંસે જોયું કે નારદજી ઉદાસ છે. નારદજીની પાસે આવીને કહે છે ગુરુદેવ તમે કોઈ દિવસની આજ ચિંતામાં છો? કારણ નારદજી કે મારે કોઈની ચિંતા હોય જ નહીં. જેના ચેલા હોય એની ચિંતા ગુરુને હોય. મને તારી જ ચિંતા બહુ રહ્યા કરે. કંસ કે મારી? તો કે હા. કેમ? તો કે તને આકાશવાણીએ કીધું તું ને કે દેવકીનો 8મો તારા કાળનું નિમિત્ત બનશે. કંસ કે હા મને બરાબર યાદ છે. તને મળ્યો? તો કે નહીં. કેટલા વર્ષોથી એની રાહ જોઈને કેટલા પ્રયત્ન પ્રયાસ કર્યા પણ હજી મારા હાથમાં આવ્યો નથી. નારદજી કે મને જડ્યો. કંસ કે તમે અત્યારે બતાવો તો હું અત્યારે એને મોતની શરણ ઉતારી દઉં. નારદજી કે મૂર્ખા માણસના લક્ષણ જ આ છે. વાત સાંભળે ન સાંભળે ત્યાં સીધા દોડવા જ મળે. પેલા વાતને સાંભળ વિચાર પછી હું કહું ને એ પ્રમાણે કર. નારદજીને કે શું કરું? તો કે બહુ મોટો યજ્ઞનો આરંભ કરી અને એમાં પછી તું દેવકીના 8મા. તો કે દેવકીનો 8મો છે ક્યાં? નારદજી કે ગોકુળમાં નંદજીનો છોકરો જે કૃષ્ણ છે ને એ દેવકીનો 8મો છે. અને કંસને ખબર પડી. કંસ કે અરે દેવકી અને વસુદેવ મારી સાથે કપટ કર્યું એને જીવતા ન છોડું. નારદજી કે તારી આજ મોટી કઠણાઈ કે એને તું મારીશ ને તો કૃષ્ણ ક્યાંય છટકી જશે, માટે હું કહું ને એ પ્રમાણે કર. અને નારદજીએ કીધું કે તું યજ્ઞ કરીને એમાં વિશેષ અતિથિ તરીકે તારો રથ લઈ અને અક્રૂરજીને મોકલ અને કૃષ્ણ બલરામને બોલાવી અને અહીંયા આવે પછી તારે જે કરવું એ કરજે. કંસ વિચાર કરે કહો તમે તો બહુ સારો ઉપાય બતાવ્યો. નારદજી મનમાં કે એ કરવા આવ્યો છું ને તારો મરવાનો જ ઉપાય બતાવવા આવ્યો. અને નારદજી આટલું કઈ જતા રહ્યા. આ બાજુ ભગવાન ગૌશાળામાં ગાયોની સેવા કરતા હતા અને ત્યાં નારદજી આવ્યા. નારદજીએ ભગવાનને પ્રણામ કરીને કીધું પ્રભુ આપ આ પૃથ્વી પર આવ્યા એના 11 વર્ષ પૂર્ણ થયા છે. તમને તમારા માતા પિતા યાદ નથી આવતા? ભગવાન કૃષ્ણને આજ માતા પિતાના નામ યાદ આવ્યા ત્યાં તો આંખોમાં આંસુ આવી ગયા. નારદજીને કહે છે નારદ મને એક ક્ષણે મારા માતા પિતાની યાદ આવે છે પણ શું કરું? એના માટે કઈક પ્રયોજન કરવું પડે. નારદજી કે પ્રભુ બધું જ તૈયાર થઈ ગયું છે અને તમારા માટે વ્યવસ્થા થઈ ગઈ છે. આવે ને એટલે તમારે કોઈ પણ કારણ બતાવ્યા સિવાય
તમારે ત્યાં પહોંચી જવાનું છે અને પછી તમારી જે ઈચ્છા હોય ને એ પ્રમાણે કરવાનું. આટલું કહી નારદજી જતા રહ્યા. આ બાજુ કંસે અક્રૂરને બોલાવીને કીધું કે અક્રૂર, તારે મારો રથ લઈ અને ગોકુળમાં જે નંદજીનો છોકરો કૃષ્ણ છે ને એને અને બલરામને તેડવા માટે જવાનું છે. અક્રૂરને ખબર પડી ગઈ કે આ કંસને ખ્યાલ આવી ગયો કે દેવકીનો આઠમો એ નંદજીનો છોકરો છે, એટલે એ મને બોલાવવા માટે મોકલે. પણ જો ન જાવ તોય મારે તો તકલીફ અને જાવ તોય તકલીફ, પણ ભગવાનની જે ઈચ્છા હશે એ થશે. અક્રૂરજી તૈયાર થયા અને આ બાજુ ગોકુળમાં આવ્યા અને નંદાલયમાં નંદ રાજાના દરબારમાં રથ ઉભો રાખ્યો. રથને છોડી અને અક્રૂરજી નંદ બાબાની પાસે ગયા. નંદજીએ સ્વાગત કર્યું. કહો પધારો અક્રૂરજી, આજ તો તમે અમારે ઘેરે આવ્યા અને તમે તો કંસ મહારાજનો રથ લઈને આવ્યા, કઈ વિશેષ કારણ? નંદજીને કે વિશેષમાં તો કોઈ બીજું કારણ નથી, પણ કંસ મહારાજ બહુ મોટો યજ્ઞ કરે છે ને એમાં તમારા દીકરા બંને દાઉજી અને કૃષ્ણને વિશેષ અતિથિ મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપ્યું છે અને એનો રથ લઈને મને બોલાવવા માટે મોકલ્યો છે અને તમારા બંને દીકરાને તેડવા માટે આવ્યો છે. આ શબ્દ જ્યાં યશોદાની કાને પડ્યા ત્યાં તો યશોદા દોડતા દોડતા આવ્યા છે. ત્યારે શું તમે કહો છો? નંદ બાબા કે દેવી, આપણા કાનાને કંસ મહારાજે બહુ મોટા સન્માન માટે બોલાવ્યા છે ને એટલે અક્રૂરજી તેડવા માટે આવ્યા છે. યશોદાજી કે મારો કાનો મારા નજરથી 1 મિનિટ અળગો નહીં થાય. તમારે જેને લઈ જવાય ને એને લઈ જાઓ, પણ મારા કાનાને હું નહીં આવવા દઉં. નંદ બાબા કે અરે દેવી, કોઈ દીકરાનું એટલું મોટું માન થતું હોય અને એટલું મોટું સન્માન થતું હોય તો કયા એવા માતા પિતા હોય કે એને ના પાડે? આપણા દીકરાનું કેટલું મોટું માન કરવા માંગે છે, સન્માન કરવા માંગે છે અને આપણે ના થોડી પડાય. યશોદાજીને એમ થયું કે ભલે એ કહે છે પણ મારું મન કબૂલ નથી કરતું. બહુ જ્યારે કીધું ત્યારે યશોદાજી તૈયાર થયા, ભગવાન કૃષ્ણ અને બલરામ તૈયાર થયા. પણ આ સમાચાર આખા ગોકુળમાં મળ્યા. ગોકુળની બધી જ ગોપીઓ ભેગી થઈ અને નંદાલયમાં આવીને વિચાર કરે છે કે કૃષ્ણને અને દાઉજીને મથુરા જવું છે ને, પણ આપણે કોઈએ એને જવા દેવા નથી. કદાચ એની બહુ ઈચ્છા હોય ને તો આપણા પ્રાણ લઈ અને ભલે એ મથુરા જાય, પણ આપણે એને મથુરા જવા કોઈ સંજોગે દેવા દેવા નથી. અને બધી જ ગોપીઓ આવી ભગવાન કૃષ્ણ જ્યાં જવા માટે તૈયાર થયા ત્યાં તો રથની આડી ઉભી રહી. ભગવાન કહે છે કે અરે ગોપીઓ, મથુરા જવું ને એ મારા માટે અતિ આવશ્યક છે, માટે તમે મને જવા દો. ગોપીઓ કે નહીં કાના, તું તો અમારો પ્રાણ છે, તું અમને છોડીને જતો રહીશ ને તો અમારા પ્રાણ નહીં ટકે. ભગવાને ગોપીઓને કીધું કે મારી એટલી મજબૂરી છે કે મારે જવું પડે એમ છે. અને ભગવાનના નેત્ર સામે ગોપીઓ જોયું તો ગોપીઓ જાણી ગયા કે ભગવાનની ઈચ્છા છે તો હવે આપણે ભગવાનને માર્ગ કરી આપવો જોઈએ. ભગવાનને રસ્તો કરાવી આપ્યો અને ભગવાન રથમાં આગળ ચાલતા ચાલતા મથુરા પહોંચ્યા. ભગવાનની સાથે નંદ બાબા છે, ગોવાળિયાઓ છે, દાઉજી છે, પણ કંસે કૃષ્ણના ઉતારા માટે મથુરા નગરીમાં આંબાવાડિયામાં ઉતારો કરેલો. ત્યાં એની વ્યવસ્થા કરેલી. ભગવાન ત્યાં આંબાવાડિયામાં ઉતર્યા ને એટલે ભગવાન ચારે બાજુ નજર કરીને જોવે ને તો ભગવાનને તો એટલું સરસ રળિયામણું લાગ્યું, કારણ કે ભગવાન તો ગામડામાં રહેલા હતા. આજ પહેલી વાર ભગવાન શહેરમાં આવ્યા હતા. એટલે ભગવાન દાઉજી બંને મળી અને નંદ બાબાની પાસે આવીને કે બાબા, આ મથુરા નગરી તો કેવી સરસ નગરી છે. નંદ બાબા કે હા કાના, આ તો શહેર કહેવાય, આ તો આપણું ગામડું ન કહેવાય, અહીંયા તો બહુ વ્યવસ્થિત રહેવું પડે. ભગવાન કે ઓહો, એટલું સરસ આવું ગામ શહેર કહેવાય, તો અમારે જોવા જવું હોય તો? નંદ બાબા કે નહીં કાના, અહીંયા જોવા ન જવાય, કારણ કે આ તો શહેરના માણસો કહેવાય. ગામડાની જેમ આપણે જેમ ફાવે જેમ રખડવું એમ રખડીએ, જેમ ફાવે એમ વર્તવું એમ વર્તીએ, એમ અહીંયા ન ચાલે. ભગવાન કે બધી વાત સાચી, પણ આપણે જોવાય ન જવાય. નંદ બાબા કે નહીં કાના, જોવા ન જવાય, કારણ કે નંદ બાબાને ખબર હતી કે આ કાનો ક્યાંય હકણો રેમ હતો નહીં, એટલે ભગવાનને ના પાડે કે નહીં કાના આપણે જવાય નહીં.
ભગવાન કે બાબા મારે જોવા નથી જવું, પણ આ દાઉજીની બહુ ઈચ્છા છે ને એટલે મારે એને બતાવવા જવું છે. નંદ બાબા કે કાના તે હું મથુરા નગરી જોઈ લીધી છે, તું એને જો બતાવવા માટે લઈ જાશ? ભગવાન કે નહીં બાબા એવું નથી, પણ એની ઈચ્છા બહુ છે ને એટલે મને એમ થયું હું એમની સાથે જાઉં, એટલે અમારે મથુરા નગરી જોવા માટે જાવું. નંદ બાબા કે કાના આપણે જાવું નથી, આપણે અહીંયા છીએ ને બરાબર છીએ. બહુ ભગવાને હઠ કરીને બાબા એકવાર રજા આપો ને, અમારે મથુરા નગરી જોવું અને અમે જોઈને તરત પાછા આવતા રહીશું. નંદ બાબા કે કાના તારા તોફાન કેટલા છે ને એ અમે બધું જાણીએ છીએ. અહીંયા જો કાંઈ તોફાન કરીએ ને તો આપણે કંસના ગુનેગાર થઈએ, માટે અહીંયા તોફાન ન ચાલે. ભગવાન કે બાબા તમે જેમ આજ્ઞા કરશો ને એમ અમે રહેશું, પણ એક વાર જાય ગયો. ભગવાનને કે જો કાના જાવું હોય ને તો જા, સીધે સીધું જવાનું, સીધે સીધું આવવાનું, ક્યાંય તોફાન નહીં કરવાના. ભગવાન કે બાબા સીધા સીધા જાય, દીવા લાડી આવે તો શું કરવાનું? નંદ બાબા કે કાના મને તારી બધી ખબર છે, આપણે જાવું જ નથી. ભગવાન કે નહીં બાબા તમે જેમ કહેશો ને એમ કરશું, પણ જાય ગયો. બહુ જયારે આજીજી કરીને એટલે રજા આપી ભગવાન ચાલતા ચાલતા એ ગલીમાં ફરતા ફરતા એક કુબજા મળી. હાથમાં સરસ મજાનો ચંદનનો કટોરો હતો. ભગવાન કૃષ્ણ કે અરે આવો સરસ ચંદનનો કટોરો ભરી અને કઈ બાજુ જઈ રહ્યા છો? કુબજા કે મારા હાથમાં જે ચંદન છે ને એ તો અમારા અહીંયા કંસ મહારાજ છે ને એને મારું ચંદન અરચેલું બહુ ગમે ને એટલે એની અર્ચા કરવા માટે જાઉં. ભગવાન કે અમને ન કરે? કુબજા કે હું તમને નહીં કરું, તમે તો અમારા મહારાજા કંસના ભાણિયા કહેવાય ને, એટલે તમને નહીં કરીએ, તમે અમને કઈ વાંધો નહીં. ભગવાન કે તો અમને કરાવી આપો. અને એ કુબજાએ ચંદનનો કટોરો એ લઈ અને ભગવાનને ચંદન અર્ચા કરીને ભગવાન એટલા રાજી થયા ને એ 3 અંગે વાકી હતી ને ભગવાને સેજ એના પગ ઉપર પગ દબાવી અને મસ્તકની દાઢી સેજ ઊંચી કરીને ત્યાં તો નવ સુંદરી જેવું એનું રૂપ થઈ ગયું. કુબજા એટલી રાજી થઈ, ભગવાનને પ્રાર્થના કરી પ્રભુ તમે તો મારા કેવા જીવન તારા હાર કહેવાય, તમે સ્વયં ભગવાન છો. આજ મને પ્રતીતિ થઈ તો મારી ઈચ્છા એવી છે પ્રભુ મારે ઘરે તમે પધરામણી કરો. ભગવાન કે અત્યારે નહીં, હજી તો મારે બહુ મોટું કામ કરવાનું છે, મામાને મારો હિસાબ દેવાનો છે, એટલે બધું પતી જાય ને પછી તારા ઘરે પધરામણીમાં આવીશ. ભગવાને એને વચન દઈને આગળ ચાલતા ચાલતા થોડાક દૂર ગયા, ત્યાં એક ધોબી મળ્યો. ધોબીની માથે બહુ મોટું એક કપડાનું પોટલું. ભગવાને ધોબીને ઉભા રાખીને કીધું કે ધોબીભાઈ આ તમારા માથે કપડાનું પોટલું છે, એમાં શું છે, કેવા કપડા છે? તે પેલો ધોબી કે અરે ગામડાના ગોવાળિયા તમને કઈ ખબર પડે? આ તો કંસ મહારાજના કપડા છે અને એવા ભારે ભારે કપડા છે ને એ કોઈને બતાવાય એવા નથી. ભગવાન કે જોવા દેવામાં ક્યાં પૈસા ખર્ચવા પડે, અમારે જોવા હોય તો જોવાય નહીં. ધોબી કે નહીં, તમારે જેવા ગામડાના માણસોને ખબર શું પડે, આ કપડા જેને તેને બતાવાય નહીં. ભગવાને બાલ મિત્રો સામે જોયું. બાલ મિત્રો કે કાના આપણે લાગતું નથી આ પ્રસાદીની જરૂર હોય એવી. ભગવાન કે આજની નહીં, રામા અવતાર વખતની પ્રસાદીની જરૂર છે. કેમ તો કે જ્યારે લંકામાં રાવણની સાથે યુદ્ધ કરીને ઘેરે આવ્યા ત્યારે એ ધોબીએ મેણું માર્યું હતું એની પત્નીને કે હું રામ જેવો નથી કે પર ઘેર જનારીને મારે ઘેર પાછી રાખું. ઈ તો રામે રાખી સીતાજીને રાવણને ઘેર જનાર. આ તે દિવસનું મેણું મારે ભાંગવું છે, પણ આજ મોકો મળે એમ છે. ભગવાને એ ધોબીને કીધું ભાઈ અમારા કપડા જોવા છે અમને બતાવો. ધોબી કે ના એ તમને ન મળે. ભગવાનને ખીજ ચડીને એક ધમાચો માર્યો ને તો ધોબીનું મસ્તક હતું ને ખડી ગયું અને પોટલું નીચે પડી ગયું. ભગવાન બાલ મિત્રો કે આમાં જોઈ લો હવે શું છે ને. પોટલું ખોલીને જોઈને ત્યાં તો અંદરથી કંસ મહારાજના નવા નવા એવા સરસ કપડા. બાલ મિત્રો કોઈ દી જોયા નહીં. બાલ મિત્રો કે અરે કાના આ તો કેટલા સરસ કપડા છે. ભગવાન કે તમને ગમે તો કે બહુ ગમે, તમે તાર લઈ લો, જેને જે ગમતા હોય લઈ લો અને જેને પહેરવા હોય પહેરી લો. બાલ મિત્રો બધા કપડા લઈને જોવે ને પહેરવા જાય ત્યાં તો કાના કે કાના આમાં તમે એક એક માં 4 આવી જાય ને એવું છે. ભગવાન કઈ ચિંતા ન કરો, આગળ વ્યવસ્થા બધી થશે, તમે હાથમાં લઈ લો, ખંભે નાખી નાખીને હાલો.
જાણે બાપાનું ગામ હોય ને એમ પાછા મથુરા નગરીમાં નીકળ્યા હો. અને ભગવાન બધા બાલ મિત્રો લઈને આગળ ચાલતા ચાલતા થોડાક ગયા ને ત્યારે તો દરજીભાઈ દુકાન આવી. ભગવાન કે અરે દરજીભાઈ તમે બહુ સરસ દુકાન ચલાવો છો, અમારે કામ કરી દેશો? પણ એવો ચમત્કાર આગળ જોયો ને ધોબી વાળો, એટલે આ દરજી તો બે હાથ જોઈને કે અરે તમે તો અમારા કંસ મહારાજના મહેમાન કહેવાય, તમને ના થોડી પડાય? ભગવાન કે બધી વાત સાચી, નમસ્કાર વિના કોઈ ચમત્કાર વિના નમસ્કાર કરે એમ નથી આ દુનિયામાં. ચમત્કાર જોયો ને એટલે આ સીધા થઈ ગયા બધા. ભગવાન ને કે બોલો શું સેવા કરો? ભગવાન કે મારી કાંઈ કરવી નથી, આ મારા બાલ મિત્રો છે ને કપડા બધાને સરખા કરી દો. બધા બાલ મિત્રોના કપડા જેમ ફિટિંગ આવે ને બધાને પહેરાવી દીધા. ભગવાન કે ચાલો હવે આગળ થોડાક જઈને ત્યાં તો માળીની દુકાન આવી. માળીને કે ઓહો તમે કેટલા સરસ હાર લઈને બેઠા છો, તે અમને એકાદા ન આપો? માળી કે અરે જોઈએ એટલા આપીએ. ભગવાન કે આ તો બહુ સારું પાયરું બધું પડી ગયું. અને ઘણી વાર કહેતા ને સીધી આંગળી ઘી નું આવે તો પછી વાકી કરવી પડે. ભગવાન આવા જ કરતા હતા. એટલે બધા માળીએ એ બધા બાલ મિત્રોને એક એક હાર પહેરાવ્યા. ભગવાન કે હવે આપણે ઘેરે પાછા જતા રહી. બધા બાલ મિત્રોને સરસ મજાના વસ્ત્રો પહેરાવ્યા, હાર પહેરાવ્યા. અને ભગવાન એમ બધા બાલ મિત્રોને શણગાર હોતા પાછા આંબાવડી એમ લેવા. ત્યાં તો નંદજી કે ઓહો કાના આ બધું શું છે? ભગવાન કે બાબા અમને તો આજ ખબર પડી કે આ મથુરા નગરીમાં તમારું કેટલું માન છે. નંદ બાબા કે કેમ? તો કે અમે બજારમાં નીકળ્યા ને ત્યાં તો બધા કહેવા મળ્યા કે તમે તો ઓલા ગોકુળના નંદ મહારાજના દીકરા નહીં? અમે કીધું હા અમે એના જ દીકરા. અરે ગોકુળના નંદ મહારાજ તો અમારા અહીંયા ખાસ મહેમાન કહેવાય, અમારા ગામમાં એનું કેટલું માન કહેવાય. અને તમે બધા આવા ગામડાના કપડા પહેરીને આવ્યા, આનો ચાલે, કાઢના પર નવા પહેરાવીએ. એટલે બાબા અમને આ બધા નવા કપડા એને પહેરાવ્યા અને તમારા નામે. અને થોડાક આગળ ગયા તો મારી કે આવું થાય, ખાલી કપડા પહેરીને થોડું જવાતું છે? બધા જ બાલ મિત્રોનું અમારે સન્માન કરવું છે. નંદ બાબાના દીકરા હોય એટલે સન્માનમાં બાકી થોડું રખાય. એટલે અમને બધાને હાર પહેરાવ્યા. નંદ બાબાને એમ છો મથુરા મારું એટલું બધું માન છે. પણ ભગવાન છે ને એ કાર્ય પોતે કરે છે અને યશ હંમેશા બીજાને આપે છે. આપણે શું કરીએ? કામ કોઈ બીજા કરે અને જસ આપણે લઈ લઈએ. આ જીવની છે એક સ્થિતિ અને ભગવાનની સ્થિતિ એવી છે કે પોતે એક કાર્ય કરે અને જસ બીજાને આપે. બીજે દિવસે વહેલી સવારમાં ધનુષ યજ્ઞ થવાનો હતો અને એમાં ભગવાન ત્યાં ધનુષ જોવા માટે ગયા. દ્વારપાળોએ અટકાવ્યા. ભગવાન કે ખાલી અમને જોવા તો જવા દો. ભગવાન નાના બાલ સ્વરૂપ છે, જોવા માટે રજા મળી. ભગવાને જૈન સીધો ધનુષનો ભંગ કર્યો. ધનુષનો ભંગ થયો એટલે કંસને સમાચાર મળ્યા કે નક્કી આ મારો કાળ પહોંચી ગયો. કારણ કે ધનુષનું એવું વરદાન હતું કે જેના હાથે ધનુષ તૂટે ને એનાથી તારું મોત થશે. અને કંસે બધી પૂર્ણ તૈયારી કરાવી રાખી, પોતે મલ્લોને તૈયાર કરાવી રાખ્યા. ભગવાન સીધા વહેલી સવારે ઉઠી અને કંસના રાજસભામાં આવવા ગયા. ત્યાં તો મલ્લોએ અટકાવ્યા. ભગવાને મલ્લની સાથે યુદ્ધ કરી અને સીધા કંસની પાસે આવી અને રાજ સિંહાસન ઉપર કંસ બેઠો હતો ને ત્યાંથી ભગવાને પછાડી અને એની છાતી ઉપર ચડીને કંસને કેસે કરે કંસ આજ તું તારા એક એક હિસાબને સામે નજર સામે ખડા કરી દો ને અને તું એક એક હિસાબનો હિસાબ જોઈ લે કે તે મારા માતા પિતાને 11 વર્ષથી કારાગૃહના કેદમાં પૂર્યા છે અને કેટલું ભયંકર દુઃખ આપ્યું છે. આજે બધો હિસાબ ચૂકતે કરવા માટે એ દેવકીનો 8મો હું આવી ગયો છું અને એ તમામ હિસાબનો આજે એક સાથે તને હિસાબ આપવાનો છે. એમ કરીને ભગવાને એની છાતી ઉપર ચડીને પોતાના 2 હાથ ભેગા કરીને મુષ્ટિકાનો પ્રહાર કર્યો. ત્યાં તો કંસનું પ્રાણ પંખેર ઉડી ગયું. બોલો કૃષ્ણ કનૈયા લાલની જય. ભગવાને કૃષ્ણનો વધ કર્યો પણ એવી લડાઈ થઈને દાઉદજીને કીધું કે મોટા ભાઈ હવે તમારે આ પાછળની જવાબદારી સંભાળવાની છે. મારે માતા પિતાને કારાગૃહમાંથી કેદમાંથી મુક્ત કરવાના છે ને એટલે હવે હું કારાગૃહમાં જાઉં છું. ભગવાને કારાગૃહમાં આવીને ઉગ્રસેન મહારાજને મુક્ત કરીને કીધું મહારાજ
આ મથુરા નગરીના રાજા તમે છો ને, માટે હવે તમે આજથી મુક્ત થયા, હું તમને મુક્ત કરું છું. તમે હવે રજા આપો ને તો મારા માતા પિતાને મારી કેદમાંથી મુક્ત કરવા છે. ઉગ્રસેન મહારાજ ભગવાનને લઈ અને જ્યાં વસુદેવ દેવકીને કેદ કેરાતા ત્યાં આવ્યા. કારાગૃહના કેદમાં દ્વાર ખોલતા જ સામે દેવકીજી ઉભા. દેવકીજીને જોતા જ ભગવાનના આંખમાં આંસુ આવી ગયા. દેવકીજીને ભગવાનને જોતા અને એના આંખમાંથી આંસુની ધારા વહેતી થઈ ગઈ. દેવકીજી ભગવાનને કહે છે કે અરે કાના, આજે 11 વર્ષે તને તારી માં યાદ આવી. ભગવાન કહે છે માં, મારી એક ક્ષણ એવી નહોતી કે મને તારી યાદ ન આવી, પણ હું એક મારી ફરજ બજાવવા માટે મજબૂર હતો. ભગવાને માતા પિતાને મુક્ત કરી અને રાજમહેલમાં લાવ્યા. ભગવાન માતા પિતાની સાથે રહેવા લાગ્યા. દિવસો પછી દિવસો વ્યતીત થતા નંદ બાબા કહે છે કાના, હવે બહુ દિવસ થયા, હવે આપણે ગોકુળ જવું જોઈએ, માટે ગોકુળ ચાલ. ભગવાન કહે છે કે બાબા, હવે મારે ગોકુળ નહીં જવાય, કારણ કે મારું જે અવતાર કાર્ય છે ને એ હવે મારે અહીંયાથી પ્રારંભ કરવાનો છે, માટે તમે ગોકુળ સીધાઓ. નંદ બાબા અને બાલ મિત્રો બધાએ કઠણ હૃદયે ગોકુળ આવ્યા. યશોદાજી રાહ જોતા રહી ગયા કે મારો કાનો ક્યારે આવે, ક્યારે આવે. નંદ બાબા આવ્યા અને કીધું, અરે કાના ન લાવ્યા? નંદ બાબા કે દેવી, કાનો હવે નહીં આવે. જ્યાં શબ્દ સાંભળ્યા યશોદાજી મૂર્છિત થઈ પૃથ્વી પર ઢળી પડ્યા. યશોદાજી કહે છે, મેં તમને એક વાર નહીં અનેક વાર ના પાડી મારા કાનાને તમે ન લઈ જાઓ, પણ તમે મારી એક વાત ને સ્વીકારી. મારા કાનાને મૂકીને આવ્યા, એના વિયોગમાં મારે કેમ દિવસો વિતાવવા? નંદ બાબા કહે છે, દેવી ધીરજ રાખો. ભગવાન જ્યારે આપણને યોગ આપશે ને ત્યારે આપણને ચોક્કસ આપણો કાનો મળશે. એ વિયોગમાં અને વિયોગમાં દિવસો વ્યતીત કરતા કરતા ભગવાનનું નામ સ્મરણ કરતા પોતાના દિવસો વિતાવે છે. આ બાજુ વસુદેવ અને દેવકીને વિચાર આવ્યો કે આપણો લાલો 11 વર્ષનો થયો પણ હજી એને વિદ્યાભ્યાસ કર્યો નથી, એટલે ભગવાનને વિદ્યાભ્યાસ કરવા માટે સાંદીપની ઋષિના આશ્રમમાં મોકલ્યા છે. ભગવાને 64 દિવસમાં 64 વિદ્યાઓ સિદ્ધ કરી અને ગુરુની પાસે આવીને કીધું, ગુરુદેવ, મારો વિદ્યાભ્યાસ પૂર્ણ થયો છે, હવે મારે રજા લેવી છે, માટે ગુરુ દક્ષિણામાં તમને જે ઈચ્છા હોય ને એ મારે તમને આપવું છે. બોલો તમને શું આપું? ગુરુએ કીધું, જો બેટા, મેં તને વિદ્યા ભણાવી છે ને એ વિદ્યા સમાજના ઉત્કર્ષ માટે, સમાજની સેવા માટે અને કરોડો આત્માના કલ્યાણ માટે વાપરજે. મારે બીજું ગુરુ દક્ષિણામાં કાંઈ ન જોઈએ, પણ તારી ગુરુ માતાની જો કાંઈ ઈચ્છા હોય ને તો એની પાસે તો જઈને એકવાર કહે. ભગવાન ગુરુ માતા પાસે આવ્યા. ગુરુ માતાને કીધું, માં, હવે મારે ગુરુકુલમાંથી વિદાય લેવી છે, તો મારે તમને કાંઈક દક્ષિણા આપવી છે, તમારી જે ઈચ્છા હોય ને એ મને કહો. ગુરુ માતાએ કીધું, કાના, મારી બીજી કોઈ ઈચ્છા નથી, પણ અમે વર્ષો પહેલા જયારે સમુદ્ર સ્નાન કરવા માટે ગયેલા ને ત્યારે અમારો એકનો એક દીકરો હતો ને એ સમુદ્ર સ્નાન કરતા મૃત્યુ પામ્યો છે ને, એનું મારે એકવાર મિલન કરવું છે. તું એને મિલન કરાવી આપે ને તો એમાં મારી બધી જ ગુરુ દક્ષિણા આવી જાય. ભગવાને સમુદ્રના તળિયે જઈ અને શંખચૂડ નામનો અસુર હતો ને એની સાથે યુદ્ધ કર્યું, પણ એની પાસે ગુરુપુત્ર હતો નહીં, એટલે એમની પાસે શંખ હતો એ લઈને ભગવાન પરત આવ્યા. ભગવાનને સમુદ્રે કીધું કે તમારા ગુરુના પુત્ર એ ભૂમા પુરુષના લોકમાં છે. ભગવાન સીધા જ ભૂમા પુરુષના લોકમાં જઈ અને ગુરુપુત્રને લાવીને ગુરુ માતાને અર્પણ કર્યો, એનું મિલન કરાવ્યું. ભગવાને છેલ્લી એની દક્ષિણા અર્પણ કરી અને ત્યાંથી વિદાય લીધી. સુખદેવજી મહારાજ કે પરીક્ષિત ભગવાન મથુરામાં આવ્યા, પણ મથુરામાં કંસના પત્ની જે અસ્થિને પ્રાપ્તિ હતા ને એ એમના પિયર ગયેલા. કંસનો વધ થતા એમના પિતાશ્રી જરાસંઘ હતા, એની પાસે જઈને કીધું કે તમારા જમાઈનું કૃષ્ણએ મોત કર્યું છે, માટે એનો બદલો તમે લ્યો. જરાસંઘે 17 વખત ભગવાનની સાથે ચડાઈ કરી. 17 વખત ભગવાને એને પરાજય કરીને પરત મોકલો. 18મી વખતે જયારે ચડાઈ કરવા માટે આવ્યો ને ત્યારે કાળ યવનને લઈને આવ્યો. ભગવાન રણ છોડીને ભાગ્યા. ભગવાનનું નામ રણછોડ પડ્યું. ભાગતા ભાગતા જુનાગઢમાં જ્યાં મુસ્કુંદ ગુફા છે ત્યાં સુધી આવ્યા. કાળ યવનનો નાશ કરીને ભગવાન વિચાર કરે કે હવે
મથુરા નગરી પર વારે વારે ચડાઈ થાય છે ને એટલે મથુરાની પ્રજા સુરક્ષિત રહેતી નથી. એટલે ભગવાને સમુદ્રની વચ્ચે એક મોટું સરસ મજાનું નગર રચાયું. વિશ્વકર્માને આજ્ઞા કરી સરસ મજાનું નગર સર્જન કર્યું. પણ એ નગરમાં બધા જ મથુરાવાસીઓને ભગવાને યોગ નિદ્રામાંથી સીધા જ નગરમાં મૂકી દીધા. કોઈને ખબર ન રહી. જાગતાની સાથે બધા એકાબીજા ગોતવા લાગ્યા કરે, આપણે ક્યાં નગરીમાં આવ્યા છીએ, આનું દ્વાર ક્યાં, બધા દ્વાર ક્યાં, દરવાજો ક્યાં, એમ જ્યાં પ્રશ્ન કરતા રહ્યા એટલે એ નગરીનું નામ દ્વારિકા પડી ગયું. અને ભગવાન હવે દ્વારિકાના રાજા થયા છે. પણ સુખદેવજી મહારાજને પરીક્ષિત મહારાજ કહે છે, ગુરુદેવ કે મેં એવું સાંભળ્યું છે કે ભગવાન જ્યારે દ્વારિકાના રાજા થયા ને ત્યારે ભગવાનનું પ્રથમ લગ્ન રૂક્ષ્મણી સાથે થયું છે અને એ રાક્ષસ વિધિથી થયું છે. તો એ લગ્નની કથા તમે મને સંભળાવો ને. સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત, રૂક્ષ્મણીજીના પિતાશ્રી હતા ને એ ભીમકરાય એટલે ભીષ્મકરાય હતા. એને 4 દીકરા હતા અને એક આ દીકરી હતી. પણ એ એટલા સરસ ગુણિયન હતા, સુશીલ હતા, ધર્મવાન હતા અને એટલા રૂપવાન હતા ને કે પૃથ્વીમાં એનો કોઈ જોતો ન મળે. અને એ જયારે ઉંમર લાયક થયા ને ત્યારે એના ભાઈઓએ વિચાર કર્યો કે આપણી બેન હવે ઉંમર લાયક થઈ છે તો એના માટે આપણે કઈક યોગ્ય મુહૂર્ત્યો જોવું પડ્યું. પણ એ લક્ષ્મણીએ મનોમન વિચાર કર્યો કે મારે તો લગ્ન કરવાને તો એક માત્ર ને માત્ર કૃષ્ણની સાથે કરવા. પરણો તો પુરુષોત્તમ રાયને પરણું, નહીં તો કુંવારી મરું, એને મનમાં પ્રતિજ્ઞા દ્રઢ કરી રાખી. પણ એની વાતની કોઈને ખબર નથી. અને એનો ભાઈ મોટો રૂકમિણી હતો ને એ તો કૃષ્ણનો તદ્દન વિરુદ્ધ હતો. એટલે કોઈને વાત કરાઈ એમ હતી નહીં. લક્ષ્મણીએ કોઈને વાત કરી નહોતી. એમાં એના માતા પિતાએ વાતની રજૂઆત કરી બધા ભાઈઓને બેસાડીને કે આપણી બેન હવે મોટી થઈ છે, એના માટે આપણે વિશાળ કરવું જોઈએ, કોની સાથે લગ્ન કરીશું. રૂકમિણીઓ કહે, જો મારી ઈચ્છા પ્રમાણે તમારે લગ્ન કરવું હોય ને તો હું જેને બતાવું ને એની સાથે કરું. લક્ષ્મણીના માતા પિતા કહે કે જો તું મોટો છે, તારી ઈચ્છા બેનની સુખી થવાની જ હોય ને, કઈ તું થોડે બેનને દુખી કરે, માટે તું જે કે એની સાથે અમે લગ્ન કરાવવા માટે તૈયાર છીએ. અને રૂકમૈયાએ દંભકુશના દીકરા શિશુપાળની સાથે નક્કી કર્યું. અને આ વાતની રૂક્ષ્મણીને ખબર નહીં. રૂક્ષ્મણીને તો જ્યાં લગ્ન થવાના હતા એના આગલા દિવસે ખબર પડી. દાસી અચાનક રૂમમાં આવી અને અપશબ્દ બોલે, એટલે કે આડા અવળા વાક્ય બોલે. રૂક્ષ્મણીને કે અમારી સાથે બોલતા નથી, હવે તો તમારા લગ્ન નજીક આવ્યા એટલે તમે થોડા કઈ અમારી સાથે બોલો, કેમ કે તમે અમને બોલાવો ને તો સાથે લઈ જવા પડે. રૂક્ષ્મણી કે તું શું બોલ બોલ કરે? અરે હું તો તમારા લગ્નની વાત કરું. રૂક્ષ્મણી કે મારા લગ્ન? હા, તમારા લગ્ન. રૂક્ષ્મણી કે મને કાંઈ ખબર જ નથી. તો કે કાલે તમારી જાન આવવાની છે, તમારા લગ્ન નક્કી થઈ ગયા છે. રૂક્ષ્મણીને તો ખબર પડી. દોડતા દોડતા એની માતા પાસે જઈ કે માતાને કે માં, તમે મારા લગ્ન નક્કી કર્યા છે? એમની માં કે હા બેટા, તારા લગ્ન શિશુપાલની સાથે થયા છે, એની સાથે નક્કી થયા છે અને આવતીકાલે જાન આવવાની છે. રૂક્ષ્મણી તો એટલા દુઃખી થયા કે રે પ્રભુ, હું તો મનોમન તમને વળી ચૂકી હતી અને મારા લગ્ન આ લોકોએ નક્કી કરી નાખ્યા તો હજી મને ખબર પડવા દીધી નથી. મનમાં દુઃખી થતા પોતાના મહેલમાં આવી ભગવાનને પ્રાર્થના કરે અને પ્રાર્થના કરતા કરતા એક ભગવાનને પત્ર લખ્યો. વિચાર કરે કે આ પત્ર જો મારા ભગવાનને મળે ને તો ભગવાન ગમે ત્યાંથી આવી અને મારો સ્વીકાર કરે, પણ આ પત્ર પહોંચાડે કોણ? એટલે લક્ષ્મણીજીએ પત્ર લખીને ભગવાનને પ્રાર્થના કરી. ત્યાં સુદેવ નામનો બ્રાહ્મણ આવ્યો. એને આવીને લક્ષ્મણીને કીધું, બેટા આવતીકાલે તારું લગ્ન છે, તારે કાંઈ કામ હોય તો મને કેમ? લક્ષ્મણીજી રડતા રડતા સુદેવને કીધું કે ભૂદેવ, મારે બીજું કોઈ કામ નથી, પણ એક મારું કાર્ય છે, તમે જો કરાવી આપો ને તો હું જિંદગી ભર તમારો પાડ નહીં ભૂલું. સુદેવ કે બેટા તારી જે ઈચ્છા હોય ને એ મને તું બતાવ.
રૂક્ષ્મણીએ હાથમાં રહેલો પત્ર સુદેવને આપ્યો કે જો ભૂદેવ આ પત્ર છે ને એ આવતીકાલ સવારે સૂર્યોદય થાય ને એ પહેલા પરમાત્માની કૃષ્ણને હાથમાં આપવાનો છે, તમે પહોંચાડી દેશો? સુદેવે પત્ર જોયો ને ત્યાં તો એને એમ થયું કે આટલી બધી ભગવાનની સાથે લગ્ન કરવાની ઈચ્છા ધરાવતી હોય તો હું જા તને વચન આપું છું કે કાલે હું પરમાત્માને લઈને તારી પાસે પહોંચી જઈશ. પત્ર લઈ અને ભૂદેવ ચાલતા થયા. આગળ ચાલતા ચાલતા સમુદ્રના કિનારે એવા વિચાર કરે કરે ક્યાં દ્વારિકા અને ક્યાં હું અહીંયા. વચન તો આપ્યું પણ હું કેવી રીતે પહોંચીશ? ભગવાનને યાદ કરી મનોમન પ્રાર્થના કરીને ત્યાં એને ઊંઘ આવી ગઈ અને ઊંઘ આવતાની સાથે ત્યાં સુઈ ગયા અને થોડી વાર થઈ જાગ્યા ત્યાં તો સામે સમુદ્રના કિનારે સરસ મજાની નગરી. ભૂદેવે પૂછ્યું કરે કે આ નગરી અને આ નગરીનું નામ શું હશે? કોઈ માણસ પાસે નીકળ્યો તો એને પૂછ્યું ભાઈ આ કઈ નગરી છે? ત્યારે માણસે કહ્યું તમે અજાણ્યા છો? તો કે હા, એટલે આ તો દ્વારિકા નગરી છે. અને દ્વારિકા નગરીનું નામ સાંભળ્યું ત્યાં તો ભૂદેવ દોડતા દોડતા ભગવાનની પાસે આવી ભગવાનને કહે છે પ્રભુ આ પત્ર તમને રૂક્ષ્મણીએ આપ્યો છે ને એ પત્ર તમારે સ્વીકારી અને એની ઈચ્છા પૂર્ણ કરવાની છે. ભગવાને પત્ર ખોલ્યો, જોયું ત્યાં તો ભગવાનને આર્તનાદથી પ્રાર્થના કરતા વિચાર કરે છે કે ભગવાન કે મને કેટલા પ્રેમ અને ભાવથી પોકારી એના પત્ર લખ્યો છે અને કેટલા ભાવથી મને પરણવા તૈયાર છે. જો જીવ ખરા ભાવથી મને પરણવા માટે તૈયાર હોય ને તો હું એને સ્વીકારવા માટે તૈયાર છું. ભગવાને પોતાના સારથી દારૂક હતા, દારૂકને કીધું દારૂક રથ તૈયાર કરો, આપણે જલ્દી વહેલા રૂક્ષ્મણીની પાસે પહોંચવાનું. ભગવાન રથ લઈને આવ્યા, દોડતા દોડતા ભવાની મંદિર જ્યાં છે ત્યાં આવ્યા. પણ રૂક્ષ્મણીએ પત્રમાં લખેલું કે અમારે લગ્નના આગલા દિવસે રૂક્ષ્મણી કે ભવાનીના પૂજન માટે જવાનું હોય, તમે ક્યાં આવો ને ત્યાંથી તમે મારો સ્વીકાર કરજો. ભગવાન આવી અને રૂક્ષ્મણીજીના રાહમાં ઉભા છે. ભવાની મંદિરના 52 ડગલા દૂર ભગવાન ઉભા છે. રૂક્ષ્મણીજી પૂજાનો થાળ લઈ અને ભવાની દેવીની પૂજા કરવા માટે આવ્યા. જોયું ત્યાં દૂર દૂર ભગવાનને જોયા. ભવાની દેવીનું પૂજન કરી અને સીધા ભગવાનની પાસે જઈને હાથ લાંબો કરીને કીધું પ્રભુ હવે તમે મારો સ્વીકાર કરો. ભગવાને રૂક્ષ્મણીનું કાનું પકડી સીધા જ રથમાં આરૂઢ કરી અને દારૂકને કીધું માર ચાબુક વેલી આવે દ્વારિકા. ભગવાન સીધા જ રથને દોડાવવા લાગ્યા. આ બાજુ જેવા રૂક્ષ્મણીજી રથમાં આરૂઢ થયા ને ત્યાં શિશુપાલ આવ્યો તો શિશુપાલના હાથમાંથી નાળિયેર પડી ગયું અને શિશુપાલને ખબર પડી કે આ તો અપશુકન થયું. નક્કી મને એવું લાગે છે કે ઓલો કનૈયો જે ચોર છે ને નાનપણથી ચોરી કરવાની ટેવ એ નક્કી મારી રૂક્ષ્મણીની ચોરી કરી ગયો લાગે છે. એટલે રૂક્મિયાને બધાને બોલાવીને કીધું તમે જલ્દી કરો, મારી રૂક્ષ્મણી લઈ જશે ને તો હું એકલો રહી જઈશ. બધા તૈયાર થયા લડાઈ કરવા માટે. રૂક્મિયો કે જો તારી સાથે પરણાવવા માટે મેં મારી બેનનું નક્કી કર્યું હતું પણ મારી બેનને હું પાછી લઈને જ આવીશ અને ન લાવું ને તો આ ગામનું પાણી હરામ કરીશ. આમ કઈ રૂક્મિયો ગયો. ભગવાન જ્યાં જતા ત્યાં સામે આવી અને ભગવાનની સામે લડાઈ કરી. ભગવાન લડાઈ કરતા કરતા રૂક્મિયાને હરાવી અને ભગવાને વિચાર કર્યો કે આ તો રૂક્મણીના ભાઈ છે એટલે એનો અહીંયા મારે નાશ ન કરાય પણ એને સજા કરી ન્યાયને ભગવાને ભદ્ર કર્યું, માથાનું મુંડન કરાવ્યું એટલે એને બહુ દુઃખ થયું. પછી એને ગામમાં જવાનું છોડી અને ત્યાં જ એને નિવાસ કર્યો અને ભગવાન હવે સીધા ત્યાંથી આગળ ચાલ્યા. પાછળ ભગવાન વિચાર કરે બહુ મોટી લડાઈ થશે પણ દાઉદજીને બધો જ કાર્યક્રમ ઓળખી અને ભગવાન હવે દ્વારકાથી થોડેક દૂર માધવપુર છે ત્યાં આવ્યા. ભગવાન બધો જ કાર્યક્રમ પૂરો થયો, લડાઈ પૂરી થઈ અને યાદવો બધા ભેગા થયા. બધાએ વિચાર કર્યો કે ભગવાનનું પહેલું લગ્ન છે અને હરણ કરીને લાવ્યા છે પણ પેલું લગ્ન એટલે આપણે ધામધૂમથી કરવું જોઈએ. એટલે અહીંયા માધવપુરમાં જ માંડવો નાખીને ભગવાનનું લગ્ન કરીએ પણ અહીંયા કોઈ કન્યા પક્ષ વાળા તો હતા નહીં એટલે સામે કન્યા પક્ષમાં કોને રાખવા? ભગવાન કે કોઈ નહીં, આપણે જ બધા કન્યા પક્ષમાં માંડવ પક્ષમાં અને આપણે જ લગ્ન અહીંયા પૂર્ણ કરવાના છે. ધામધૂમથી ભગવાનના લગ્ન ત્યાં થયા અને સુખદેવજી મહારાજ કે પરીક્ષિત
એ ભગવાનના જે લગ્ન થયા ને એના કીર્તનો સંતોએ ગાયા છે. આપણે પણ અહીંયા ભગવાનના લગ્ન કરવાના છે ધામધૂમથી, અને એ હવે આપણે તૈયારી કરવાની છે. સંતોએ જે કીર્તન ગાયા છે ને એ કીર્તનની સાથે શરૂઆત કરવાની છે. માધવપુર નો માધવ આવે યાદવ કુળની જાન, શરણે રાણી રૂપમણી વર વાચિંત શ્રી ભગવાન. માધવપુર નો માનવ આવે જાદવ કુળની જાન, પરણે તે રાણી રૂક્ષ્મણી વર વાંછિત શ્રી ઘનશ્યામ. આગળ જગ્યા કરી દો બેનો, તું પાછળ જાઓ, ત્યાં ખુરશી મૂકી દેજો અને ચાંદડીયું છે ધામધૂમથી લઈને આવો ઠાકોરજી.